સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે આંકડાશાસ્ત્રમાં ચોથું ચેપ્ટર ચાલી રહ્યું છે, જેમાં આપણે વિસ્તાર અને વિસ્તારાંક શોધતા શીખ્યા. હવે આપણે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવા માટે આપણે અહીંયા જોવાનું છે. તો ચતુર્થક વિચલન ને કહીશું QD. તો QD નું સૂત્ર થશે Q3 Q1 ભાગ્યા 2. એટલે કે આપણે અહીંયા Q3 અને Q1 શોધવા પડશે. તો Q3 અને Q1 શોધવા માટે આપણે એના જ્યારે વર્ગીકૃત અવર્ગીકૃત પ્રકારની માહિતી હોય ત્યારે Q1 શોધવા માટેનું સૂત્ર છે n+1/4 માં અવલોકનની કિંમત. શું સૂત્ર છે? n+1/4 માં અવલોકનની કિંમત Q1 માટે. અને Q3 માટે થશે Q3 બરાબર 3 માં અવલોકનની કિંમત. Q3 બરાબર શું થશે? 3 માં n+1/4 માં અવલોકનની કિંમત. તો Q1 બરાબર n+1/4 માં અવલોકનની કિંમત અને Q3 બરાબર 3 માં n+1/4 માં અવલોકનની કિંમત. બરાબર. આ બે સૂત્રો પરથી આપણને ચતુર્થક વિચલન મળશે અને ચતુર્થક વિચલનાંક કે ચતુર્થક વિચલનાંક તો એનું સૂત્ર થશે Q3 Q1 છેદમાં Q3 Q1. બરાબર. તો ચતુર્થક વિચલન એટલે QD અને ચતુર્થક વિચલનાંક એટલે Q3 Q1 છેદમાં Q3 Q1. Q3 અને Q1 અવર્ગીકૃત માહિતી આપણે અહીંયા પહેલો દાખલો કરીશું. તો એના માટેના સૂત્ર છે Q1 બરાબર n+1/4 માં અવલોકનની કિંમત. Q1 નું સૂત્ર શું થશે? n+1/4 માં અવલોકનની કિંમત. એવી જ રીતે Q3 નું સૂત્ર થશે 3 માં n+1/4 માં અવલોકનની કિંમત. તો તમે પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક શોધી અને ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક છે એ બંને શોધી શકો છો. તો આપણે એનો દાખલો જોઈએ. સ્વાધ્યાય 4.2 માં પહેલો દાખલો છે, એની રકમ ટેક્સ્ટ બુકમાં આપેલી છે. એ ઉપરથી આપણે અવલોકનને સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવવાના છે. કે જે એક નિશાનબાજ એક સ્પર્ધકની પર પૂર્વ તૈયારી કરતી વખતે છેલ્લા 10 પ્રયત્નોમાં તેનું નિશાન નીચે જણાવેલ અંક સુધી આપેલ છે. ક્યાં છે? તો કે 20, 32, 24, 41, 18, 27, 15, 36 અને 25. બરાબર. આ અવલોકનો આપેલા છે. એ માહિતી ઉપરથી આપણે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવાનું છે. તો આ ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવા માટે પહેલું કાર્ય જ્યારે આપણે Q1 અને Q3 શોધતા હોય અથવા મધ્યસ્થ શોધતા હોય ત્યારે સૌથી પહેલા આપણે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવાના રહેશે. સૌથી પહેલા શું કરવાનું રહેશે? તો કે જે અવલોકનો છે એને ચડતા ક્રમમાં ગોઠવવાના. તો કઈ રીતે ગોઠવીશું? 15, 18, 20, 24, 25, 27, 32, 35, 36 અને 41. બરાબર. 10 અવલોકન છે. આ 10 એ 10 અવલોકનને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. એટલે 15, 18, 20, 25, 27, 32, 35, 36 અને 41 થશે. અહીંયા 10 અવલોકન છે એટલે n બરાબર આપણે લેશું 10. હવે આપણે પહેલા આપણને અહીંયા ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવાના કીધા છે. બરાબર છે. તો સૌથી પહેલા આપણે અહીંયા Q1 અને Q3 શોધવા પડશે. Q1 શોધવાનું
11/4 એટલે 2.75. તો અહીંયા તમે જોઈ શકો 2.75 નું અવલોકન તો કોઈ હોય નહીં, બરાબર. તો કેવી રીતે કરશું? 2.75 માં અવલોકનની આપણે કિંમત જોઈએ છે. આપણી પાસે 2.75 નું અવલોકન નથી, તો આપણે બીજું અવલોકન પ્લસ 0.75 કૌંસમાં ત્રીજું અવલોકન માઈનસ બીજું અવલોકન. કઈ રીતે લેશું? બીજું અવલોકન પ્લસ 0.75 કૌંસમાં ત્રીજું અવલોકન માઈનસ બીજું અવલોકન. તો બીજું અવલોકન કયું છે? 18 પ્લસ 0.75. ત્રીજું અવલોકન માઈનસ બીજું અવલોકન એટલે ત્રીજું અવલોકન 20. 20 માઈનસ 18 શું લેશું? 20 માઈનસ 18. તો 18 પ્લસ 0.75 કૌંસમાં 20 માઈનસ 18 એટલે 2. તો 18 પ્લસ 0.75 કૌંસમાં 2. તો 18 પ્લસ 0.75 ગુણ્યા 2 કરીએ એટલે 1.5 આવશે. 18 પ્લસ 1.5 એટલે 19.5 મિલીમીટર, બરાબર. Q1 આપણને કેટલા મળે છે? તો કે 19.5 મળે છે. હવે ત્રીજો ચતુર્થક શોધવાનો છે. ત્રીજા ચતુર્થક એટલે કે Q3 નું સૂત્ર શું થશે? તો કે 3 કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત. ત્રીજા ચતુર્થકનું સૂત્ર છે 3 કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત. તો n+1/4 આપણને અહીંયા મળી ગયા છે. એ જ હવે લખી નાખીએ. 2.75 ગુણ્યા 3 એટલે 8.25. શું આવશે? 8.25. 8.25 એટલે શું થાય? 8મા અવલોકનની કિંમત પ્લસ 0.25 કૌંસમાં 9મું અવલોકન માઈનસ 8મું અવલોકન. કેવી રીતે લેશું? 8મા અવલોકનની કિંમત પ્લસ 0.25 કૌંસમાં 9મું અવલોકન માઈનસ 8મું અવલોકન. તો 8મા અવલોકનની કિંમત કેટલી છે? 35. લખીએ 0.25 9મું અવલોકન માઈનસ 8મું અવલોકન એટલે 36 માઈનસ 35 એટલે કેટલા થશે? 1. 1 ગુણ્યા 0.25 એટલે 0.25. 35 પ્લસ 0.25 એટલે 35.25. Q1 કેટલા મળ્યા? Q1 મળ્યા આપણને 19.50 મિલીમીટર અને Q3 મળ્યા 35.25 મિલીમીટર. હવે આપણે રકમમાં કીધું છે કે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. તો પહેલા આપણે QD શોધશું. QD નું સૂત્ર છે Q3 માઈનસ Q1 ભાગ્યા 2 એટલે 35.25 માઈનસ 19.50 ભાગ્યા 2. તો આ બંનેની બાદબાકી કરશું એટલે આપણને મળશે 15.75 ભાગ્યા 2 એટલે 7.88 મિલીમીટર. કેટલા થશે? 7.88 મિલીમીટર. બીજું આપણને પૂછ્યું છે ચતુર્થક વિચલનાંક. ચતુર્થક વિચલનાંકનું સૂત્ર છે Q3 માઈનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. Q3 માઈનસ Q1 કેટલા થશે? 35.25 માઈનસ 19.50 છેદમાં 35.25 પ્લસ 19.50. 35.25 માંથી 19.50 બાદ કરીએ એટલે મળશે 15.75 અને 35.25 પ્લસ 19.50 કરીએ એટલે મળશે 54.75. 15.75 ના છેદમાં 54.75 એટલે તમને મળશે 0.29. તો અહીંયા ચતુર્થક વિચલનાંક કેટલો મળશે? 0.29 અને ચતુર્થક વિચલન છે 7.88 મિલીમીટર. બરાબર છે. એકમ છે એ ચતુર્થક વિચલનમાં લખવાનું છે.
ચલનાંકમાં લખવાનો નથી. એના પછીનો દાખલો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આ દાખલો વ્યવસ્થિત સમજી અને ગણવાનો છે. એમાં આપણને જે રકમમાં કીધેલું છે જ્યારે પણ ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક પૂછે ત્યારે આપણે સૌથી પહેલું કાર્ય અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. બરાબર છે. અવલોકનોને ચડતા ક્રમમાં લખ્યા બાદ જ આપણે n પસંદ કરશું. q1 અને q3 છે એ મધ્યસ્થ, પ્રથમ ચતુર્થક, દ્વિતીય ચતુર્થક, તૃતીય ચતુર્થક જ્યારે પણ આપણે શોધીએ ત્યારે સૌથી પહેલા આપણે જે અવલોકન હોય એને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. ત્યાં જ ફર્સ્ટ સ્ટેપ જો ચડતા ક્રમમાં ગોઠવતા ભૂલી જશો તો આખો દાખલો સૂત્રને બધું હશે તો પણ ખોટો પડશે. પહેલું સ્ટેપ અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવાના, પછી q1 શોધવાનો, q3 શોધવાનો, qd શોધવાનો અને ચતુર્થક વિચલનાંક શોધવાનો. બરાબર? તો આ સ્ટેપ છે એને બરાબર ફોલો કરશો તો તમે દાખલો છે એ સરળતાથી ગણી શકશો. ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી આપણે q1 નું સૂત્ર યાદ રાખો ખાસ. n+1/4 માં અવલોકનની કિંમત છે 2.75 નો જવાબ નથી. 2.75 માં અવલોકનની કિંમત શોધવાની છે. એટલે શું થાય? બીજું અવલોકન પછીના જે આંકડા હોય પ્લસ કરવાના, +0.75. ત્રીજું અવલોકન માઈનસ બીજું અવલોકન. એવી જ રીતે q3 માં પણ 8.25 જવાબ નથી. હજી એના ઉપરથી કિંમત શોધવાની છે. તો 8મું અવલોકન પ્લસ પાછળના આંકડા જોવાના 0.25 કૌંસમાં 9મું માઈનસ 8મું અવલોકન. q1 અને q3 મળી જાય પછી qd ની કિંમત મૂકશું એટલે ચતુર્થક વિચલન મળશે 7.81 મિલીમીટર. અને વિચલનાંક શોધવાનું છે. ચતુર્થક વિચલનાંક બરાબર શું થશે? q3 q1 છેદમાં q3 q1. બરાબર? આ રીતે આપણે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધી શકીએ છીએ. તો તમે નોટ ડાઉન બરાબર કરી લેશો.